શરીરને બગડતા 10 વર્ષ લાગે તો એલાવ શરીરને સુધરતા 10 મહિના તો લાગે કે ન લાગે? તમે બાજરો વાવો છો તો 2 મહિનામાં કઈ થોડો તરત લણી લ્યો છો? એવી જ રીતે તમારું પેટ બહાર હોય તો તમે એલર્ટ થઈ જાજો, કારણ કે તમને એક બીમારીની શરૂઆત થઈ ગઈ છે. આજકાલના બહુ જ મોટો પ્રશ્ન છે, અને બહુ જ મોટો પ્રશ્ન એ છે કે વજન ઘટાડવો છે, પણ કઈ રીતે ઘટાડવો એ કોઈને ખ્યાલ નથી હોતો. આ 7મા નંબરનો જે પોઈન્ટ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ જોવા માટે વિડીયોને ખાસ જોજો અને એને ફોલો કરજો પ્રોપર. તમારે વજન ઘટાડવું હોય અથવા તો ચરબી ઘટાડવી હોય તો એક પરમિનેન્ટ ચેનલને ફોલો કરવી પડતી. ઘણીવાર એમ થતું કે મારે પેટે બહુ બધી ચરબી છે, મારે સાથળ ઉપર બહુ બધી ચરબી છે, કમરના ભાગે પણ બહુ વધારે ચરબી રહેતી હોય છે. પરંતુ આ કઈ વસ્તુ એવી છે કે કઈ એવું છે કે જેના લીધે ચરબીમાં ઘટાડો કરી શકાય? પરંતુ અત્યારે જ્યારે પણ જ્યાં જોઈએ અને તરત જ જોઈએ એટલે એક જ વસ્તુ બધાના મગજમાં આવે કે મારે એક્સરસાઇઝ કરવી પડશે વજન ઘટાડવા. તો એવું જરૂરી નથી. મારા આ 7 થી 8 સ્ટેપ ફોલો કરજો એટલે તમારો વજન ઘટશે. મારો વજન પણ 80 થી 82 કિલો હતો, જે મેં ઘટાડીને અત્યારે 70-72 કિલો જેટલો કરી દીધો છે. એવું નથી હોતું કે બધાને જીમ જવું જરૂરી છે. હું મારા આ 7 થી 8 સ્ટેપ દરરોજ ફોલો કરતો હતો એટલે મને પણ રિઝલ્ટ જલ્દી મળ્યું છે. આવું પહેલી વસ્તુ, સુગર વાળી વસ્તુ ખાવાની સાવ બંધ કરી દો. પછી ભલે ડાયરેક્ટ સુગર આવતું હોય કે ઇનડાયરેક્ટ, પછી ગોળ હોય કે પછી ખજૂર હોય કે શેરડીનો રસ હોય, સુગર તો સુગર જ કહેવાય. એ શરીરમાં એટલું જ ઇફેક્ટ કરે, તમે ડાયરેક્ટ લો કે ડાયરેક્ટ ના લ્યો. બધા જ ટાઈપમાં રહેલું સુગર એ શરીર માટે હાર્મફુલ છે, એટલે હાનિકારક છે જ. બીજી વસ્તુ છે, લાઈફમાં જેટલું પોસિબલ થાય એટલું ઓઇલ વાળું ઓછું કરી નાખો, કારણ કે એક ચમચી ઓઇલમાં 120 જેટલી કેલરી હોય છે, જે આપણે દરરોજના 1200, 1500, 2000 ડગલા હાલવા જેટલું થતું હોય. તો પોસિબલ થાય એટલું ઓઇલ ઓછું કરી નાખો જમવામાં. સ્પેશિયલી ઓઇલ વાળી ખાસ એવી વસ્તુ જેમ કે સમોસા, પકોડા, જલેબી, આ બધી વસ્તુને તો તમે સાવ દૂર રહો તો જ વધારે સારું રહેશે. ત્રીજું છે, તમારી લાઈફમાં કેલરી ડેફિસિટ કરતા શીખો. મતલબ તમારા BMR મુજબ તમારી મેન્ટેનન્સ કેલરી માંથી જેટલી જરૂરી છે એટલી તો રાખો, તે બાકીની જે 400-500 કેલરી ઓછી કરો, જે ડેફિસિટ કરીને દરરોજ ટ્રેક કરો, જેનાથી તમને ફેટ લોસમાં વધારે ઇફેક્ટ આવતી જણાશે. ચોથું છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ. આ પ્રોસેસમાં આપણે 10 થી 12 કલાકના ગેપે ખાવાનું હોય. થોડું એમાં બી ફોકસ કરો. સાંજનું મોડામાં મોડું 8 વાગે જમો અને બીજા દિવસે નાસ્તો સવારે 9 વાગે કરો, જેથી આ 10, 12, 15 કલાકના વચ્ચેના ગેપમાં આપણા બોડીમાં રહેલા કીટાણુ હોય છે એ આપણી ચરબી ખાતા હોય છે. આમ કરવાનો ફાયદો એ છે કે આપણે એક્સ્ટ્રા એક્સરસાઇઝ અને મહેનત નહીં કરવી પડે અને ઘરે બેઠા બેઠા આરામથી થોડો ઘણો કેલરી ડેફિસિટ થઈ અને વજન ઘટતો જણાશે તમને. પાંચમું છે, તમારા શરીરમાં પ્રોટીન બહુ જરૂરી છે, તો બપોરના અને સાંજના ડાયટમાં પ્રોટીનને એડ કરો. પ્રોટીન એડ કરવાથી અને પ્રોટીન વાળું ખાવાથી તમને પેટ ફૂલેલું લાગશે, એટલે કે ભૂખ ઓછી લાગશે, એટલે ક્રેવિંગ ઓછી થશે અને એના લીધે તમારે જમવાનું ઓછું જશે અને પ્રોટીનના લીધે તમારી પાચન શક્તિ પણ સુધરે છે. તમે મને એમ કહેશો કે પ્રોટીન સોર્સ ક્યાંથી આવે, તો હું તમને જણાવીશ બેસ્ટ સ્ત્રોત. જે વેજીટેબલ લોકો માટે છે સોયા ચંક અને નોનવેજ લોકો માટે છે એગ. આનું રિપ્લેસમેન્ટ બંનેમાં છે જ ને, બહુ સારા અને ઇફેક્ટિવ સ્ત્રોત છે. છઠ્ઠો પોઈન્ટ છે તમારું વર્કઆઉટ. વર્કઆઉટમાં જીમ અને હેવી એક્સરસાઇઝ નહીં, પરંતુ તમારી ડેઈલી રૂટીન લાઈફમાં તમે વોકિંગ અને રનિંગમાં થોડોક વધારો કરો, બાઇકનો ઓછો યુઝ કરો, તો જે તમારી ડગલા ચાલવામાં કેલરી બંધ થશે એ પણ દિવસની કાઉન્ટ થશે અને સારો એવો ઇફેક્ટ આવશે. એ મુજબ તમારા ડેઈલીના 8 થી 10,000 ડગલા પણ થઈ જશે અને 10 દિવસે 12 દિવસે તમારો 1-8 કિલો વજન ઘટી જાય, એટલી પણ ઇફેક્ટ આવતી હોય છે આમાં. સાતમું છે મેંદો, બ્રેડ, બિસ્કિટ, પડીકા, બેકરીની આઈસ્ક્રીમ, ચોકલેટ, આ બધી જ વસ્તુને બંધ કરો, સાથે જંક ફૂડને પણ બંધ કરો, કારણ કે આ બહુ જ બધું હાર્મફુલ છે તમારી બોડી માટે. બસ ખાલી તમારી રૂટીન લાઈફમાં 6 મહિના, 8 મહિના કે 1 વર્ષ આટલું ફોલો કરો. એવી કાંઈ ફેન્સી ડાયટની કે એવી કાંઈ હેવી એક્સરસાઇઝની જરૂર નથી વેઇટ ઘટાડવા માટે. બસ આટલું જ ફોલો કરો તો પણ તમને મહિને 2 થી 3 કિલો વજન ઘટતો જોવા મળશે. આ સિમ્પલ સ્ટ્રક્ચર મેં ફોલો કરીને મેં ખુદે 10 થી 12 કિલો વજન ઓછો કર્યો છે.
જો તમારે પણ આ વેટ લોસની જર્નીમાં જોઈન થવું હોય તો હું તમારી હેલ્પ અને મદદ કરવા માટે અથવા તો કોઈ પણ જાતની એડવાઇસ કરવા માટે હું તમારા માટે રેડી છું. તમને કોઈ પણ ક્વેરી કે પ્રશ્ન હોય તો તમે નીચે આપેલા કોન્ટેક્ટ નંબરનો સંપર્ક કરી શકો છો. મને ખબર છે કે આ વેટ લોસ જર્ની છે એ બહુ બધી બોરિંગ છે, કારણ કે એકને એક વસ્તુ ડેઈલી ખાવી પડે છે, સેમ ટેસ્ટ અને સેમ રૂટીન ફોલો કરવું પડે છે. પરંતુ ટેસ્ટ એ એક ટેમ્પરરી વસ્તુ છે, બોડીની ફિટનેસ અને હેલ્થ એક પરમિનન્ટ વસ્તુ છે. તમે બહાર બહુ બધું ઇન્વેસ્ટ કરતા હો છો, થોડું તમારા હેલ્થ પર ઇન્વેસ્ટ કરો તો વધારે સારું રહેશે. તમે તમારી લાઈફમાં ફૂલ મહેનત કરો છો, બીજી જગ્યાએ પણ મહેનત કરો છો, તો તમારી બોડી 24 કલાક તમારી જોડે રહેશે. તો થોડી મહેનત એમાં કેમ નથી કરી રહ્યા તમે લોકો? એકવાર સેલ્ફ લવ, ફિટનેસ અને કન્સિસ્ટન્સી ફોલો કરશો તો તમે ક્યારેય ડિમોટિવેટ નહીં થાઓ. ઇફ યુ કાન્ટ ફ્લાય ધેન રન, ઇફ યુ કાન્ટ રન ધેન વોક, if you can't walk then you scroll, but you have to keep moving forward. આ વેટ લોસ ની જર્નીમાં અમારી સાથે ઘણા બધા પેશન્ટ જોડાયેલા છે અને તેમને ઘણું બધું સારું રિઝલ્ટ મળેલું છે. જો તમારે પણ આવું રિઝલ્ટ જોતું હોય તો અમારી ચેનલને ફોલો કરીને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો વિડીયોને અને શેર કરજો.